નમસ્કાર મિત્રો, જનવેદના ન્યૂઝ સાથે હું છું સતીશ ચૌહાણ અને અત્યારે આપણી જોડે જોડાણા છે બળવંતજી કાનજીજી ઠાકોર, જે લુધરાના વતની છે અને આ વિસ્તારની અંદર દિયોદર, ભાભર, સુઈગામ આ પંથકનો એક મોટો એવો નામ છે, જેમની જોડે આપણે ચર્ચા કરશું. અત્યારે કેવો રહ્યો ચૂંટણીનો માહોલ અને કઈ રીતે ચૂંટણી લડાણી છે અત્યારે? જય ભારત, જય હિન્દ. હવે ચૂંટણીનો માહોલ તો આપ સૌએ જોયો છે કે આ કોંગ્રેસ અને ભાજપની લડાઈ હતી અને સામે હું તાલુકા પંચાયતમાં પહેલા ગામનો સરપંચ 1987થી મારી આ શરૂઆત થઈ છે. 1987માં હું તાલુકા પંચાયત, એના પછી સરપંચમાં, એના પછી તાલુકા પંચાયતમાં સરપંચમાં અને પછી નાના ભાઈ જિલ્લા પંચાયતમાં, ફરી પાછો તાલુકા પંચાયતમાં આવીને દિયોદર તાલુકા પંચાયતનો પ્રમુખ પણ થઈ ગયો. અને હવે પછી આ જિલ્લા પંચાયત લોકોના જે મેં દિયોદર તાલુકો, લાખણીને વારધો, લગભગ મને આખો બનાસકાંઠા ઓળખે છે. એટલે લોકોનું જે મેં કામ કર્યું, વ્યક્તિગત કામ કર્યું, મારે ઘરે ઘરે મારું આ તમે જોયું આ ચૂંટણીમાં જે પરિણામ આવ્યું, એટલે આ ભાજપ કોંગ્રેસની લડાઈ નથી, આ એક મોટો માથું હતું મારા સામે અને હું એક સામાન્ય કાર્યકર હતો. અને વસ્તીએ મને વાત કહું, જે મારા ઉપર વિશ્વાસ મૂકી, જે લોકોના મેં નાના મોટા કામ કર્યા અને મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો એ બદલ હું આ દિયોદર તાલુકાના અને લાખણી તાલુકાના બધા મતદારોનો ખૂબ દરેક સમાજનો હું આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને તો સામે એક મજબૂત પાર્ટી હતી અને એમણે ઘણી બધી લોભલાલચો અને ઘણું બધું પ્રયાસો કર્યા, તેમ છતાંય અત્યારે આપની જે જીત થઈ છે અને કેવો હર્ષ અને ઉલ્લાસ છે આપને? હવે હામી તો ભાજપ તો જુઓ ને, કોઈ ભલભલાને દબાઈ દે, પણ મારું નામ છે બળવંત ઠાકોર. મને કોઈ દબાવવાની તાકાત ન કરી શકે. મને વ્યક્તિગત જાણે છે, મને ફોને ન કરી કે મને ફોર્મ પાછું ખેંચવાનું ન કહી દે અને મને વાત કહું, મને દબાઈ ન કે, કારણ કે મને વ્યક્તિગત આ લોકો જાણે છે. મારે ચૂંટણી મારા મતદારો એટલા બધા ઉલ્લાસમાં હતા કે એ લોકોએ ખૂબ શામ દંડ ભેદ બધું વાપર્યું, પણ મારા મતદારો અને મારા માણસો અડીખમ હતા અને મને આ પરિણામ સારામાં સારું આવ્યું છે ને હર્ષની લાગણી મને નહીં, પણ મારી જિલ્લા પંચાયત સીટને, મારા દિયોદર તાલુકાને અને લાખણી તાલુકાને અને બનાસકાંઠાના તમામ નો હું આભાર માનું છું અને બધાને હર્ષ ઉલ્લાસ ખૂબ છે. ખાસ કરીને હવે 27ની સામે વિધાનસભા આવી રહી છે, એ બાબતે તમે શું કહેશો? 27માં અમે કોંગ્રેસ પાર્ટી ખૂબ મજબૂત છે, મજબૂત થવાની છે અને ભાજપ વાળાના વાત કહું, દાંડિયા અમે ડાઉન કરવાના છે, એમાંય કોઈ બે મત નહીં. અત્યારે દિયોદર વિધાનસભામાં આપ સૌએ જોયું છે કે દિયોદર વિધાનસભામાં ચાનામાં કેટલું પાણી છે એ દિયોદરની જનતાએ, દિયોદર વિધાનસભાની જનતાએ કરી બતાવ્યું છે. ખાસ કરીને અત્યારે બળવંતજી ઠાકોર જે પોતાના વર્ચસ્વ, એક વ્યક્તિગત વર્ચસ્વ મોટો હતો અને એમને જીત હાસિલ કરી છે અને બહુ હર્ષ ઉલ્લાસ સાથે દિયોદર તાલુકાની જે જનતા છે એમનો આભાર પણ માનો. સતીશ ચૌહાણ, જય હિન્દ.